હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. અને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે 6:30, કારણ કે સવારમાં બોડોલથી 6:30 નીકળ્યા, 10 વાગે પહોંચ્યા. પછી આરામ કરી લીધો, નાહી ધોઈ લીધું, જમી અને સૂઈ ગયો તો 5 વાગે ઉઠો તો આવી ગયો છું વાડીએ. આપણે છાશને ગોળ નાખી દીધું છે બેરલમાં. લાઇટ હજી કાંઈ આજ આપી નથી, આજ આખો દિવસ તો પાણી ભરવાનું કાલ, અને 3 દિવસ બહાર રહ્યા. તો જોઈ શકો છો આપણું ડ્રેગન ફ્રૂટ 2.5 ઇંચ જેવું ગ્રો કરી ગયું છે. અને ખરે જઈને બીજું બતાડીશ, એ હવે એને સ્પ્રાઉટ જે મેં વાત કરી ત્યાંથી જ નીકળ્યું છે. તો અત્યારે રસકો વાટી લીધો છે આવીને વાડીએથી, અને બસ હવે તો ઘર ભેગા થઈ જાય. બવણી લઈ જઈએ એક, અને બોટલ આપણે ગાડીએ ટીંગાડી દીધો છે પાણી લાવવા ડ્રેગન ફ્રૂટ હાટું. તો જઈએ ઘરે અને બતાવું તમને બધા ઢોર કેમ છે, 3 દિવસમાં કાંઈ ફેરફાર આવ્યો કે નહીં, તો બન્યા રહેજો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આવી ગયો છું ઘરે, નીંદ લઈને રસકો પોળો કરી દીધો. તો ઢોર બધા એવા ને એવા તાજા માજા, કોઈને કાંઈ વાંધો નહીં. ધૂલાને ગરમીને લીધે વાળ વહી જાય, એનો કોઈ વાંધો નહીં. તો હવે જઈ ઘરે અને બતાવું તમને ડ્રેગન ફ્રૂટ. જો મિત્રો, આ છે ઘરે રહ્યું તે 2 ઇંચ જેવું થઈ ગયું છે, પણ એ થોડુંક પતલું છે. હવે એને બરોબર પાણી મળશે એટલે એ રેડી થઈ જાય. અને આ જે હું વાત કરતો હતો એ નવું અહીંથી નીકળ્યું છે. તો હવે હમણાં થોડાક સમય ભીંગ રાખી પાણીની, ને બરોબર માવજત લઈ એટલે થઈ જશે. અને આને હવે જો ગમે નહીં ફૂટવું છે તો 2-3 દિવસમાં ફૂટશે. તો હવે જોઈએ કેમ થાય છે. તો ફાઇનલી મિત્રો, ને ભેંસ દોઈ લીધી છે, વાળું પાણી કરી લીધું છે. તો હવે બધાને નાખી દઈએ નીણ. પાડીની બહાર જ બાંધેલી છે, તો જારની નીણ કરી દઈએ. અને પછી ઘડીક બહાર બેસું વાહરવા અને સૂઈ જઈશું. મળીએ સીધા કાલે. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ. અને સવારમાં ઢોરનું બધું કામ પતાવી નીણ વાઢવા નહોતું જવાનું આજ મારે, તો આવી ગયો છું દુકાને. આ કાલે બાંધેલી છે આપણે જે 12.5ની નવી આપી, એ જ બોરમાં હતી, તો બાંધી નાખી છે. બધા સ્પેર પાર્ટ સાફ કરી નાખ્યા છે. હું તો કાલે કાંઈ હતો નહીં એટલે કાંઈ અંદાજ નહોતો. તો હવે બસ આને ફિટ કરી દઈ. તો બન્યા રહેજો વ્લોગમાં.
તો ગાઈઝ આપણે મોટર ફિટ કરી છે. હવે ખાલી એક બે ટાઈટ કરવાની રૂ, પણ આની ઉપર શું થાય કે મોટર ફરી જાય એટલે એલિંગ ક્યારે ટાઈટ નથી થયા, તો એને બહારની ઘોડી ઉપર લઈને હજડ કરીને પછી ટાઈટ કરશું. અને આવ્યો છે આપણો એલ્યુમિનિયમનો મગાવ્યો હતો સર્વિસ વાયર, તો હવે એ બપોર પછી લેવા આવવાના છે, તો એને મેકી દઈશું અંદર નડે નહીં એમ. અને લાઇટ આગળ વહી ગઈ હતી, તો લાઇટ આવી છે તો આપણે ગાડી ધોઈ નાખી. તો મિત્રો પછી એ આપણે કેબલનું ડ્રમ હતું બાજુના ગેરેજના ડેલામાં મેકી અને આવી ગયા હતા ઘરે. બધાને નીણ નાખી દીધી છે, વાડીએથી નીણ આવી ગઈ હતી. અને આપણી મકાઈ સુકાઈ ગઈ છે, તો એના પૂળા વાળી પતરા ઉપર નાખી દઈશું એટલે બહુ તપે નહીં. હજી વાડી ઊભી છે એ વાટતા આવશું. તો હવે આજ બપોર પછી કાલે સવારમાં આનું કામ પતાવી દેવું, ખાઈ પી અને ઘડીક આરામ કરીને પાછા જ આવી દઈશું વાડીએ નહીં પણ દુકાને. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો જમીને પછી આરામ કરી લીધો છે, આવી ગયો વંડામાં, બધાને પાઈ લીધા છે, ટાંકામાંથી લાઈન લાંબી કરીને બધાની ફૂલ બોડી સર્વિસ કરી નાખી છે. ધોઈ નાખ્યા બધાને, ધોઈ નહીં પણ ધમાઈ નાખ્યા, ધૂલા નહીં તે પાડીને બધાને. તો બધાને નાખી દઉં ફટાફટ નીણ, હાથ પગ ધોઈને થઈ જાય દુકાન ભેગા. તો પહેલાં ટાંકી ભરાઈ જાય એટલે વાલ બંધ કરીને બધાને નીણ નાખી દેવાની છે. તો ગઈ સવારમાં આપણે ધોઈ નાખી હતી ગાડી, બપોર પછી આપણે ધોઈ નાખી પાડી, અને પછી આવી ગયો તો દુકાને. તો બાજુમાં એક એક્સિડન્ટ થયું હતું સવારનું પડ્યું. તો ગાઈઝ ઇટ્સ ટાઈમ ટુ ગો હોમ. પણ ઘરે ગયા પહેલાં આપણે જવાનું છે વાળ કપાવવા, તો પહેલાં વાળ કપાઈ એવું પછી ઘરે જઈશું. તો મિત્રો પછી વાળ કપાવવાનું કેન્સલ રહ્યું, કારણ કે આપણે જ્યાં વાળ કપાવી ભાઈ હાજર નહોતા, દુકાન બંધ હતી. તો આવી ગયો ઘરે. અને બીજા કોઈ પણ વાળ કપાવીને મજા જ ન આવે, મેળ જ ન આવે આપણને. ઘર ભેગું થાને ભાઈ. અને બસ હવે જો બધાને નીણ કરી દઈ, ઓળું પાણી કરીને પછી પાછી નીણ કરી દઈશું. ઘડીક વાહરવા બહાર ખાટલો નાખશું. તો મિત્રો વાળું પાણી કરી લીધું છે અને બધા નીણ નાખી દીધી છે. તો બસ હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.